ક્યારેય ધ્યાન આપ્યું છે કેટલાક લોકો હંમેશા નમસ્કાર જ કહે છે અને કેટલાક નમસ્તે. જે વિડીયોમાંથી આ માહિતી લેવાય છે એના હોસ્ટ પણ હંમેશા નમસ્કાર જ વાપરે છે. તો શું આ ખાલી એક આદત છે કે પછી એની પાછળ કોઈ કારણ છુપાયેલું છે? ચાલો આજે આપણે આ બહુ સામાન્ય લાગતી શુભેચ્છા પાછળનો ઊંડો અને રસપ્રદ અર્થ સમજીએ. તો સવાલ એ જ છે, નમસ્તે કે પછી નમસ્કાર? ક્યારે કયો શબ્દ વાપરવો જોઈએ? શું આ બસ આપણી મરજીની વાત છે કે પછી એની પાછળ કોઈ વ્યાકરણનો કે સંસ્કૃતિનો કોઈ નિયમ છે? ચલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને જાણીએ કે આ શબ્દોનો સાચો ઉપયોગ શું છે. સારું, એક વાત તો પાક્કી છે કે બંને શબ્દો નમસ્તે અને નમસ્કાર આદરપૂર્વક અભિવાદન કરવા માટે જ વપરાય છે. ઈરાદો તો એક જ છે, સામેવાળાને માન આપવાનો. પણ ખરી મજા તો એમના વચ્ચેના એ નાના પણ બહુ જ મહત્વના તફાવતમાં છે, જે મોટાભાગના લોકોને ખબર જ નથી હોતી. આ તફાવતને સમજવા માટે આપણે એના મૂળ સુધી જવું પડશે, એટલે કે સંસ્કૃતમાં. આખી રમત બે નાના પ્રત્યયોની છે, તે અને કાર. ચાલો જોઈએ કે આ બે નાના ટુકડા કેવી રીતે આખા શબ્દનો અર્થ બદલી નાખે છે. અહીં જુઓ, આખું ગણિત એકદમ સાફ થઈ જશે. નમસ્તે એટલે નમઃ વત્તા તે અને નમસ્કાર એટલે નમઃ વત્તા કાર. બસ આ જ નાનો તફાવત છે જે આ બંને શબ્દોને એકબીજાથી સાવ અલગ બનાવે છે. તો આખી વાતનો હીરો છે પેલો તે શબ્દ. સંસ્કૃતમાં તેનો સીધો અર્થ થાય છે તમને. પણ ખાસ વાત એ છે કે એ ફક્ત અને ફક્ત એક જ વ્યક્તિ માટે વપરાય છે. એનો મતલબ શું થયો? જ્યારે આપણે નમસ્તે કહીએ ત્યારે આપણે ફક્ત એક જ વ્યક્તિને નમન કરી રહ્યા છીએ. ઓકે, તો આ બધી વ્યાકરણની વાત તો થઈ ગઈ, પણ રોજિંદા જીવનમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો? કારણ કે આ શબ્દોનો મૂળ અર્થ જ આપણને કહે છે કે એ કોના માટે વાપરવા. ચાલો જોઈએ કે આ નિયમ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. કદાચ આ સમજ્યા પછી આપણી શુભેચ્છા આપવાની રીત જ બદલાઈ જાય. તો આ બધી વાતનો સાર એકદમ સિમ્પલ છે. જો સામે એક જ વ્યક્તિ હોય તો નમસ્તે કહેવું. પણ જો આપણે કોઈ ગ્રુપને, કોઈ સભાને કે ઘણા બધા લોકોને સંબોધી રહ્યા હોઈએ તો નમસ્કાર કહેવું જોઈએ. કેમ? કારણ કે નમસ્કાર એટલે નમન કરવાની ક્રિયા. એ કોઈ એક વ્યક્તિ માટે નથી, એ બધા માટે છે. એક સામૂહિક અભિવાદન. પણ વાર્તામાં હજી એક ટ્વિસ્ટ છે. એક બહુ જ મોટી ગેરસમજ છે જે ઘણા લોકોને હોય છે. લોકો એવું માને છે કે કયો શબ્દ વાપરવો એ સામેવાળી વ્યક્તિની ઉંમર પર નક્કી થાય છે. પણ શું એ વાત સાચી છે? ચાલો આ માન્યતા પાછળનું સત્ય શું છે એ પણ જાણી લઈએ. આપણામાંથી ઘણાના મનમાં સવાલ જરૂર આવ્યો હશે, બરાબર ને? કે વડીલોને નમસ્તે કહેવાય અને આપણા મિત્રોને નમસ્કાર. આ વાત બહુ જ પ્રચલિત છે, પણ જે સ્ત્રોતમાંથી આપણે આ માહિતી લીધી છે એ મુજબ આની પાછળનો આધ્યાત્મિક અર્થ તો કંઈક સાવ જુદો જ છે અને ઘણો ઊંડો છે. જુઓ, નમસ્તેનો અર્થ ખાલી તમને નમન એટલો જ નથી, એનાથી ઘણો ગહેન છે. આપણી સનાતન સંસ્કૃતિ શું કહે છે કે દરેક જીવની અંદર પરમાત્માનો અંશ છે. એટલે જ્યારે આપણે કોઈને નમસ્તે કહીએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિના શરીરને નહીં, પણ એની અંદર રહેલા એ દૈવી અંશને, એ ચેતનાને નમન કરીએ છીએ. અને જો આટલો ઊંડો અર્થ હોય તો પછી ઉંમરનો તો કોઈ સવાલ જ નથી રહેતો. એ જ કારણે એક નાના બાળકને પણ નમસ્તે કહી શકાય, કેમ કે નમન તો એની અંદર રહેલા ઈશ્વરને છે. તો પછી સવાલ એ થાય કે વડીલોને ખાસ માન આપવું હોય તો શું કહેવું? એના માટે કોઈ અલગ શબ્દ છે? હા, બિલકુલ છે. અને એ આપણો ત્રીજો શબ્દ છે. સારું, તો અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એ બધાને એકસાથે ભેગું કરીને એકદમ સ્પષ્ટ ગાઈડ બનાવી લઈએ. આ જોયા પછી કયો શબ્દ ક્યારે વાપરવો એમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે. તો આ રહ્યું આપણું ફાઇનલ ગાઈડ. એ એકદમ સ્પષ્ટ છે. જો એક વ્યક્તિ હોય તો નમસ્તે, એટલે કે એની અંદરના દિવ્ય અંશને નમન. જો લોકોનું ગ્રુપ કે સાથીદારો હોય તો નમસ્કાર, એક સામાન્ય અને આદરભર્યું અભિવાદન. અને જ્યારે વડીલોને ઊંડો આદર અને શ્રદ્ધા બતાવવી હોય ત્યારે સૌથી સુંદર શબ્દ છે પ્રણામ. ત્રણેયનું પોતાનું મહત્વ છે, પોતાની જગ્યા છે. તો જોયું ને? નમસ્તે અને નમસ્કાર જેવા રોજબરોજના સાવ સામાન્ય શબ્દો પણ પોતાની અંદર કેટલો બધો ઇતિહાસ, વ્યાકરણ અને આધ્યાત્મિકતા લઈને ફરે છે. આ આપણને યાદ અપાવે છે કે ભાષા ખાલી બોલવા માટે નથી, એ તો આપણી સંસ્કૃતિનો ખજાનો છે. અને આ વાત એક સવાલ પણ છોડી જાય છે કે આપણા રોજિંદા જીવનમાં આવા બીજા કેટલા શબ્દો હશે જે આપણે વાપરીએ તો છીએ, પણ એનો સાચો અને આટલો ઊંડો અર્થ આપણે જાણતા જ નથી.